જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, કેમ છો બધા? શિયાળુ પાકમાં શેનું વાવેતર કર્યું છે? અમે જો 7 વીઘાના ઘઉં વાવ્યા છે. અમે એટલે કે મારા પપ્પાએ. ગામ ગોધમપુર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ અને દાંતરાણાની બાજુમાં નાનું એવું ગામડું છે જેનું નામ છે આપણું રૂડું એવું ગોધમપુર. અને એમાંય જયંતિભાઈ પાચાભાઈ વઘાસિયાની વાડીએ એમને 7 વીઘાનું વાવેતર કરેલું હતું ઘઉંમાં. એમાં મેં બે કંપનીનું મતલબ પ્રમોશન કરેલું છે, એટલે મેં એના પ્રમોશનના પૈસા લીધેલા છે. પણ ખેડૂત મિત્રો, જો મારા પપ્પા ખેડૂત છે અને મારા સસરાને લોકો ખેડૂત છે, એટલે આપણે ખેડૂતને ખોટું દેવું નહોતું. એટલે પહેલા અમે અમારા ઘઉંમાં એનો ઉપયોગ કર્યો હતો. એક્ઝામ્પલ તરીકે કંપનીનું નામ છે રામસાઈડ કંપની, અને એની જે પ્રોડક્ટ હતી, જે ખાતર હતું, એનું નામ હતું ઓલ ઇન વન્ડર પ્લસ. અને બીજી કંપની છે તે SML કંપની, અને એનું ખાતર હતું ટેકનોઝેડ. એ બેનો અમે આમાં મિક્સ કરી ઉરિયા સાથે અને એક જ વાર ખાલી છંટકાવ કરેલો છે. તો તમે ઘઉંમાં એનું પહેલા રિઝલ્ટ જોઈ લ્યો. એવું નહીં કે આપણે પ્રમોશન કરી અને ખેડૂત નીકળી જવાનું પછી ખેડૂત મિત્રોને એની નુકસાની જાય, એવું નહીં. જો 100% કંપનીનું રિઝલ્ટ આપેલું હોય તો જ હું એ વસ્તુનું પ્રમોશન કરું છું. હવે તમે આજે મારા પપ્પાને મળી લો. જ્યારે અમે આમાં એ ખાતરનો બેનો ઉપયોગ કરતા હતા ને, ત્યારે મારા પપ્પાના મનમાં એમ થતું હતું, પહેલાથી એના ઘઉં સારા જ હતા, પણ એને મનમાં થોડોક સંકોચ હતો. જેમ તમને ખેડૂત મિત્રો હોય ને, એમ કે આને તો આ એડવર્ટાઈઝના પૈસા લઈને મારી દીકરી તો નીકળી જાય એ કે, પણ મારા ઘઉં મારા જમાઈ ડુબાડી દે. ને આજ હવે એના મોઢેથી આપણે સાંભળીએ કે તમારા ઘઉં કેવા છે અને તમને કેવું રિઝલ્ટ મળ્યું છે. રિઝલ્ટમાં કંઈ ઘટે નહીં, 102% રિઝલ્ટ બહુ ફર્સ્ટ ક્લાસ મળ્યું છે. પહેલાં કે આ 30 વર્ષથી અમે ઘઉંનું વાવેતર કરતા હોય, પણ આવો તંદુરસ્ત ઘઉં ક્યારેય બન્યો નથી એમ. અને વીઘે 3 ખાંડી જેટલો ઉતારો આવે એમ છો. ગામ ખાતે ઘઉં છે, અને તમારે કોઈને જો રિઝલ્ટ જોવું હોય ટેકનોઝેડ અને ઓલ ઇન વન્ડર પ્લસનું, તો વાડીએ આવી શકો છો. જયંતિભાઈ પાચાભાઈ વઘાસિયાને ગામમાં આવીને પૂછવાનું કે જયંતિભાઈ પાચાભાઈ વઘાસિયાનું ઘર કયું છે. ત્યાંથી તમને મારા પપ્પા તમારી જોડે વાડી આવશે અને તમને અમારું ખેતર બતાવશે, ઘઉં બતાવશે, અને 100% રિઝલ્ટ છે મિત્રો. જોઈ લ્યો. તો તમે આ નાખ્યું તું ક્યારે? અમે નાખ્યું તું 25 દિવસ પછી. 25 દિવસના ઘઉં થઈ ગયા. હા, ત્રીજે પાણે નાખ્યું તું. કેટલું નાખ્યું તું? 3 થેલી 7 વીઘામાં 3 થેલી ઉરિયા. હા. અને 1 થેલીમાં 3 કિલો આ ટેકનોઝેડ. હા. અને નહીં, ટેકનોઝેડ 4 કિલો આપણે હતું. હા, 4 કિલોની થેલી હતી. અને ઓલવિન ના 3 પેકેટ હતા. કિલોના 3 પેકેટ. એટલે કેટલું થયું? 4 ને 7. એટલે 7 કિલો ઈ નાખ્યું હતું. અને સલ્ફર ઝિંક 90%. 4 કિલોનું 3 કિલોનું ઈ પેકેટ. એટલે કેટલા કિલો થયો? 7 ને 3 10 કિલો. 10 કિલો ટોટલ આપણે આમાં ખાતર નાખ્યું હતું. મતલબમાં ટેકનોઝેડ અને SML કંપનીનું ટેકનોઝેડ અને રામસાઈડ કંપનીનું ઓલ ઇન વન્ડર પ્લસ. તો તમને આમાં રિઝલ્ટ મળ્યું? 100% 100% રિઝલ્ટ મળ્યું. તો એ તો મને એમ થતું કે મારા ઘઉંનું શું થાય, બરોબર થાય એટલે થાય કે જમાઈ ને દીકરી વર્ગી ગયા છે આમાં, મને થોડીક નુકસાની મેં કીધું મારે ભોગવવી જ પડશે. એક તો માંડવીના ચોમાસું પાકમાં તો થોડીક નુકસાની થઈ હતી, પણ મેં કીધું આ શિયાળુ પાકમાં નુકસાની થાય, પણ શિયાળુ પાકમાં નુકસાની ન થાય, એને બદલે અમુકનો ફાયદો થયો. તો તમે ધાર્યા હતા એના કરતા ઉતારો વધારે આવશે ઘઉંમાં એવું લાગે? તો માની લો ગઈ સાલ ઘઉં જ હતા, ગઈ સાલ 2.5 ખાંડી જેવું ઉતારો બેઠો હતો. ઓણ સાલ લગભગ મને એમ છે 3 ખાંડી માથે જાય એવું દેખાય છે. એવું છે? એટલે મતલબમાં SML કંપનીનું ટેકનોઝેડ અને રામસાઈડ કંપનીનું ઓલવિન નાખ્યા પછીનું જ રિઝલ્ટ છે ને? ત્યાં લગીને તો તમે 2.5 ખાંડી તે ઉતારાની ગણતરી રાખી હતી? 2 ખાંડી જ માની લો કે વર્ષો વર્ષે એક ને એક ભાગ વવાતો હોય શિયાળુ, એટલે થોડુંક ઉત્પાદન ઘટતું જાય. એવું છે. આપણે હવે જો એને 2.5 ખાંડીનો તોલ હાલતો હોય ને, તો વીઘે 7 વીઘે એટલે 7 દૂન 14 અને અડધો બીજો, એટલે એમ માનો ને 3.5 થાય. એટલે 14, 15, 16 ને 17, 18 ખાંડી એને ઘઉં જોખીને પૈસા આપી દેવાના, બાકી ના આપણે ખાતર નાખ્યું હતું. એવું કરવાનું? મહેનત તો મેં કરી, પાણી મેં વાળ્યું, ખાતર મેં નાખ્યું. લઈને તો ખાતર અમે આંગળી સિંધાઈનું પૂઈનો મે લીધું હતી. પૂઈન પ્રમાણે કઈક બે ખાંડી ખાવા માટે 10-15 મણ કે ખાંડી જે ઘઉં જોતાય છે ને, ઈ તમને ફ્રી ઓફ માં આપવામાં આવશે. અને ઉભા રહ્યો, એમણમ નો વેસી દેતા. આ ઘઉંનું બિયારણ કયું છે ઈ તો કેતા જાવ. આ છે વામન ટુકડી. છે. અને જે મિત્રોને જો આનું ઉત્પાદન સરસ થયું છે, ઘઉંનો દાણો અત્યારથી ભરપૂર થઈ ગયો છે, ગાભે ઘઉં આવી ગયા કહેવાય એવું કઈક નીકળી ગયા છે મિત્રો, ખેડૂત મિત્રો. તો જેને બિયારણમાં ઘઉં જોતા હોય ને, અત્યારથી જોઈએ જાજો ઊભા સેતા અને બિયારણમાં અગાઉથી બુકિંગ ચાલુ કરાવી દીધું. મારે પોર આજ વાવવા છે ને, એટલે હું આજ બિયારણ લખાઈ દઉં છું ઓળથી. બરાબર છે? અને જો આપણે કોઈ પણ કંપની
છે મિત્રો, કેમ કે મારી મહેનત હોય છે, પણ હું પૈસા લાવું નીકળી જાઉં એવું નથી. ખેડૂત મિત્રોને આપવાનું છે 100% સાચું જ આપવાનું છે. તમને જો કોઈને આમાં ફેરફારમાં રિઝલ્ટમાં આમ તેમ થાય ને તો તમે તાર ગમે તેથી મને બોલાવી લેવી, હું આવી જઈશ ત્યાં. અને ઘણા પાક બીજા પાકમાં અલગ અલગ દવા આપણે કરી છે, તો એના આપણે અલગ અલગ વિડીયો બનાવવાના છે. મેં પ્રમોશન લીધેલું હતું ને એના પેલા મારી જ ખેતરમાં કે કોઈ સગાવાલાના ખેતરમાં અમે એનું રિઝલ્ટ ટૂંકમાં કે ને ખેડૂતને મનમાં કચું બચું થતું હતું, પણ 100% આપણે એને રિઝલ્ટ આપી દીધું છે. એટલે ખેડૂતે ફ્રી થઈ ગયા છે, આપણે એડવર્ટાઇઝ કરીને ફ્રી થઈ ગયા છે. અને હવે વધ્યા તમે તમારા ખેતરમાં સારો એવો પાક લેવા માટે આવી જ જાઓ અને વાપરી જ નાખો SML કંપનીનું ટેકનોઝાઇડ અને રામસાઇડ કંપનીનું ઓલવિન વંડર પ્લસ. અને વિડીયોને આગળ દેશના ખેડૂતને શેર કરજો, જેથી કરીને અમે ઘઉં પકવાને એવા તમે પકવજો. શું કેવું તમારું શું કેવું છે આમાં? અરે પણ એમાં કઈ ઘટે નહીં. એવું છે તો આ વિડીયો શેર કરો છો? હા, તમે કરશો? હા, જેથી કરીને ખેડૂતનું કોણ છે? ખેડૂત. તો બોલો જય જવાન જય કિસાન.